આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા 1947ની અંદર આપણે આઝાદીનું પર્વ ઉજવણી કરી રહ્યા છીએ। એ ઉજવણી કરી છે તે પહેલાં સમગ્ર ગુજરાતના 18,000 ગામોને પૂરતો વિકાસ મળે આ ઉદ્દેશ સાથે ઉંબરગામ તાલુકાની અંદર ચાલુ વર્ષે રેલવેના, સ્ટેટના, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના મળીને 1100 કરોડ રૂપિયાના કામો થઈ રહ્યા છે, જેમાં આજે આ એક ખૂબ મહત્ત્વનું કામ અમારા અંબા માતા મંદિર કોડીવાડથી સરઈ 3 રસ્તા સુધી એ ખૂબ જ મહત્ત્વનું 4 ગામને જોડતો રસ્તો છે અને ભૂકાની અંદર 375ના રસ્તો બનેલો હતો એને અમે 5.5 મીટરનો પહોળો મજબૂતીકરણની અંદર મંજૂર 1 કરોડ 80 લાખ રૂપિયાની અંદર કર્યો છે। એનું આજે રવિવાર હોવા છતાં અમે ખાતમુહૂર્ત કર્યું છે। આ કામ થઈ જાય તો હજારો લોકોને સરળતા છે। ભિલાડ જેવું હોય કે સંજાણ જેવું હોય તો ટૂંકો રસ્તો થશે અને સાથે જે ગામડાનો વિકાસ થાય એનો મુખ્ય ઉદ્દેશ કે ટૂંકા સમયની અંદર આખા તમામ ગામોને જોડતા રસ્તાઓ થઈ જાય તો લોકોને પણ આનંદ થાય અને એટલા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ છે, નાગરિકોને મદદ કરવાની યોજનાઓ છે, અનાજ આપવાની યોજના છે, વીજળીની યોજના છે, કૃષિની યોજના છે। તમામ યોજનાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લોકો ખુશ છે। ત્યારે ઉંબરગામ તાલુકાની અંદર પણ 3,54,000ની વસ્તી આનંદથી, ગર્વથી આ જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં ભાગીદારી બને છે અને આનંદ માને છે। આપ સૌનો બરાબર।